જમીન વેચવી પડશે મારે. જમીનના પૈસા તો એવા લાગતા નહીં, તો એ પણ 5-7 લાખમાં સેટિંગ કરવું પડશે. એ ભાઈને ફોન કરવો પછી એનો કટલા કર્યા છે મને. લે મારે ફોને ઉઠાવતો નહીં, ફરીથી કરવા દે એકદમ. ફરીથી કાપી નાખ્યો. બરોબર સમજી ગયો. આ તો કોમમાં બીજી હશે, પાછી મોટી હસ્તી કરી ની તો. દલાલી તો આપડે કરીએ બાઈક ની બાઈક ગાડી ની બાઈક. હા બોલો બાઈક. હા એમાં આપણે તો 1000-2000 મળે, એમાં તો શું કરવાના યાર. આપણે કોઈક મોટી કરીએ, જમીન બમીન ની દલાલ કરીએ. એમાં આપણે કોઈક હાકા જો 10 લાખની જમીન હોય ને, આપણે 15 લાખમાં કહી દેવાની, એટલે 10 લાખ 5 લાખ આપણો ફાયદો થાય. આપણે જાવ કોઈ કટલા બટલા કરીએ જમીનના. હાલ ફોન પડો તમને, ખોટા ડખલા થો. એક તો કશું ફૂટી કોળી બી નહીં હે, હારું કશું હે નહીં. ને મુએ શીખર છે હિન્દી ડાયલોગ મારું ના છે આ રે ને हमको પડી જાય ને કોઈ ખોટી છે ને પણ ડખલા લે આ હે કાઠું અને તો બે ફોન આયલા લે આ હે કરો પડશે ફોન લગાવ્યો ને પછી ખોટું લાગી જાય હે અમને વળી. ચાલો उठाइए ना, उठाइए ना, उठाइए. હવે ફોન આવ્યો તારનો, હમણાં બે કરાઈ નતા દેખાતા. હા હા બે ફોન કર્યા હતા એટલે હું ફોન કર્યો તો ઉભો કર્યો તો ભાઈ પૈસા બાબતની વાત હે. પૈસા બાબત નું કેવું પણ એટલે રૂબરૂ મળવું પછી યાર પૈસા બાબત ની વાત છે ને યાર વાત હે. હા હા રડો તો એવું કરો, રૂબરૂ મુલાકાત કરો, બીજું શું. હારું હટ આપણે સીતર આવવાનો એરી જ વાત હે, બીજી નહીં. હા અને હા સારું પૈસા તો થઈ ગયું કોમ. એક તો ચારના પૈસા નતા દોડો લઈ લેવા દીધું કટલા કરવાના ગમે તો કઈ 1 લાખ તો કાઢવા જ છે. હેડો ઈકન જ જવું હવે તો. હા મુલાકાત કરતા હું આગળ જઈ જો. રૂબરૂ મુલાકાત હા હવે થઈ ગઈ ને હવે કરવાની છે મુલાકાત. આપણે એ સીતર આવવાનું હતું એ કાય એ જે કોઈ તો કોન્ટેક્ટ કરો, ગરક બરક દેખાય તો કોન્ટેક્ટ તો કરવાનું હે. સીતર ના ગરક તો આવેલા પેલા, પણ બધા ચી લાગે ખબર 3 લાખ આલો એમ કે 3-4 એટલા. તમારે કેટલા વીકવાનું હતા યાર 7 માં જાય, યાર 7 માં જાય તો સારું નહીં. 7 માં એવું લાગે 7 લાખ આમ લાગે દંડી કો હાથમાં. પણ જો મને આવ્યું છે તો તમારે એટલામાં જાય ચમ ખબર હે ચમ કે તમારા ખેતરમાં થોડુંક ખુબર ખાજર છે, ખુબર ખાજર છે. બધું ઉગ્યું તો ખબર હે મને, વરસાદ આવ્યો હોય તો ઉગ્યું બધું અમુક હોય ને તો આમ તો બતાવો પણ એનો પાર્ટીનું જોઉં અને વચ્ચે કોઈ ખમતી પાર્ટી મળી જાય તો ભાવ કોન્ટેક્ટ કરજો. હા મેં કહું ભાઈ કોઈક વિચારો કે યાર કોઈક જતું રહે 7 માં એવું કોઈક વિચારો 7 લાખમાં જતું રહે છે. એવું ઉભા હું વિચારું અમે હા એક આઈડિયા આવી મને. બોલો. જુઓ આપણે છે ને જે ગ્રાહક હોય ને એવું કહું ચાલે આપણે હવે જો હું તો કહું ને બીજા આપણે ઉભા રાખીએ ખાલી આમ શોખ માકે
10-20 રૂપિયા આલ દેવાના. અને પણ માણસો જોહદ ખરી ને 10 બી માણસો લેવા. આ પેલા હવે માણસો આવજો. આ ચાલે વાત લાગે હે બોડીગાર્ડ. હા નહીં પેલો હટ્ટો કટ્ટો યા ખાઈ ખાઈને જતો થયો હોય પાડા એવડો નહીં લે. તમને પગાર મળી જાય 20-20 રૂપિયા. ખાલી આ શેતરની ઓર રાખવાની છે બસ. બરોબર. જો તારા ભાઈ આટલો ઉભું રહેવાનું પેલા ખૂણામ અને તારા આ ખૂણામ ઉભું રહેવાનું. બસ ખાલી ઓર જ રાખવાની છે. બરોબર. ખાલી કોઈને આમ એટલે આંગળવા દેવાનું નહીં, શેતરમાં બરાબર? કશું છે જ નહીં. બહુ ખાસ વાત ઓર રાખજો. કોઈને આવવા નહીં દેવાના. હું આવું તો જીજા તો લેવા દે. ઓર ચીવી રાખવાની. બધાને એવું લાગવું જોઈએ કે શેતરમાં હોનું હોય. બરોબર. આને જોતું આને કોઈ જાય ને તો ના પાડે. હવે કે વાત કરીએ ચાલો ખરા ઓય ઓ માં કદે જજે ભાઈ આ કોને જગ્યા અમારા માલિક આ શેતર અમારે આલી છે હું ડટાકવા મને આલી મારે એમ જાવ કશું જરૂર જ નહીં હા આજથી બંધ કરી નાખજો જો પણ એને કઈ આવવાનું કાયમ તો સવારે પણ આજથી નોકરીનું મને આજથી નોકરીનું કીધું અમારે બોસે મને શું લેવા દે તમારે નોકરીમાં આવવું હોય આવી જાય તો 20 રૂપિયા હાજરી થાય હા તો કાલથી આવી જાય આવી જાઓ માલિક ને પૂછવું પડે અમારા માલિક ને અમે ફોન કરીને કહ્યો એટલે એ મૂર્ખા આને તો શીખવાડવું પડે હે. અને હા તમે જુઓ ને પા આ જોતા રહો. તું હોય તો ને બોલ. આ બેઠા જ આપણો બીજો બુક શું કહ્યું? આપણે જમીનના કટ્ટા કરવાના હા યા છે તને આ શેતર તો આટલા નહીં થોડું આખું ગયું બહુ આખું હું આવ્યો આપણે હેડિંગ ખા પીવાનું એમનું પાહું પૈસા મળે ભાઈ એ જો પેલા રાજુ પેલા ખબર હે દલાલી હું તમને કહેતો આરે તો પેલું લેવાના નહીં જમીન આ દલાલી કરે એટલે ટગલો રૂપિયા હમણાં કરે ટગલો ચેક જ લગતા હશે તારા તો. ચેક જ રાખે મોટી પાલતી ખમતી છે એટલે હું અને આ ડાયરેક્ટ ચેક જ રાખે તો આપણે વાતો વાપરીએ ચોક બેહીને અમને. ના આપણે નહીં વાપરવાની તમને કીધું તું આ પ્લાનના મુતાબિક આપણે આટલે બહીએ ને એટલે આપણે વાતો કરશું પેલી રહી એટલે ઈરા આપણી વાતો મોકલશે એટલે ઈ વળી આપણે વાતો કરશે કે જમાને જમીન લેવી છે એમ કરશે એટલે આપણે થઈ જશે બરાબર ને હા તો બહીએ આપણે જમીન છે ને તમારી એમાં ખબર હોનું હે જમે કોનું હોય સાચું હાથમાં જમીન હાલવાની યાર. ગરાક ગોતો જે મારું ક્ષેત્ર લે હે ને જેના હાથમાં આવશે એ બહુ લકી મોણો હશે ચમકે અંદર હોનું હોય ને કચ્છે કાટે ને મતલબ થઈ ગયું હે એ આપણી વાત વાપરી ગયા હે. હા પણ શું વાપરી ગયા હવે આપણે બોલો આપણે ને કે હમણાં ફીડથી ઓપી જાય પછી લોચા થાય હા હવે કોમ થઈ ગયું તમે ઓમ જો અને હું આ થઈ જાઉં એટલે લેહેજ ખરી ક્ષેત્ર મારું. અલે તો ચીટલા પડાવાના ખાલી કે રકમ જ્ઞાન જો તમે ઓમ જો બરોબર અને હું ઓમ જાઉં અને મને એરા મળે ને એટલે હું સમજી દઉં કે એમને જમીનનું જ કોકવા છે બરોબર ને હરતા તમે ઓમ જો હું અમને એટલું ફટાફટ હો ને આવું કે તો 7 લાખ કહેવાના બરોબર. 7 લાખ નહીં 7 લાખ તો તમારી હાદી કિંમત થઈ ગયા 14 લાખ કહેવાના 7 ના 14 લેવાના હો 7 દુ 14 બરોબર વાત. હા બને સીડી ધન્યવાદ. એડો હો એ ભાઈ હા શું હે આ જમીન પર કટ્ટા કરવાનો હા જમીન તો માર પર બને ને વેચવાની હે તો અમારે લેવાની નહીં યાર જમીન માલિક તો એવું લેવાની હે હોય યાર હવે તો તમે શેઠ જોડે હું વાત કરાવું આ વાત નહીં કરી અમારે લઈ જતા રૂબરૂ લઈ જાઓ પૈસા કેટલા જમીન પૈસા તો 14 લાખ હે કશું ટેન્શન નહીં પૈસા બહુ ગણવાનો ટાઈમ નહીં પડી જોડે આ તો રૂબરૂ લઈ જાઓ અમારે ખમતી પાર્ટી લાગે હે કશો હતો નહીં
હા હેડો તમને હું એમના જોડે લઈ જાઉં શેઠના જોડે ડાયરેક્ટ જાવું હે ડાયરેક્ટ જ આવો એવું પણ હા હેડો આપણે ડાયરેક્ટ માટે જવા માટે તૈયાર ને હા પણ મારી વાત આપણી લો પેમેન્ટ કેશ આવશો કે ચેક ગૂગલ પે વાહ ખમતી પાર્ટી ઓય ચેક નહીં આલતા ને તું ગૂગલ પે કરી વાહ વાહ ચેક આવજો નહીં ઓનલાઈન 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 પડે ઓનલાઈન પૈસા પડે અમે બધાના હું કોમ કરીએ ને જમીન જમીનનું જ કરીએ એટલે કેશ નહીં વાપરતા અમે એવું હે સારું હેડો 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 આ જમીન હે આ તમારે શેઠ જોડે લેવાની મારા વાત તમને નથી શેઠ જો આવા હે જો અંદર હશે જોઈ લે એવું અંદર જો તો હા રહ્યા નહીં તમે એવો અંદર તમે હાય વાંધો શિકાર ઓ ભેસગા ઓ હાય હવે તો હારી આઈડી કા પછી કરું કોણ જમીનની વાત કરાવો આવો આવો શું બેબા ઘરાક લઈને આવશું મન તો લાગ્યું ખમણ લાવી લાવતા નહીં ને યાદ કરાવસ આ ઘરાક જ લાવવાની યાર તમે ફોન મે કોની યાર ભાઈ मेरे को बोले हाँ खाना अरे पार्टी है अरे એટલે હવે વાત કર લો તમાર પૈસા ને બધું પૂછી લો ઓ ભાઈ ભાઈ ફોટા પછી પાડજો વિડિયો પછી ઉતારજો શેતરનો તમારે એટલે આનું શેતર એટલે 14 લાખ કિંમત છે શેતરની અમને તો કોઈ વાતો નહીં વાંધો નહીં એટલે કેશ પેમેન્ટ છે કે પછી આપણે ઓનલાઈન નહીં દઉં ગૂગલ પે કરવું પૂરેપૂરા હો પછી પૂરા પૂરા એ ભાઈ 14 લાખ રૂપિયા આવી જાઓ ટેન્શન નહીં ડોર આવી ગયા થઈ ગયો ડન હે ને ડન અને આમાં તો હવે સાઈન બા તમે સાઈન કરાવો હા ભાઈ તમારે કાગળ યાદ રાખજો ને તમે સાક્ષી મો પછી આ જમીન તો ખેતી તો લેવા આવે તો નહીં તો અમે તો એ તો હું સહી કરી દઉં ને તો સહી કરી દે ને લાવો ને બીજું હિન્દી બેંક હિન્દુ બેંક કશું હતું નહીં તમારી જોડે લો બાર સાઈન કરવાનું પેલો કોનો પર સાઈન કરો જોડે સ્વીટર જોઈ લે તો ભાવ સારું હોય ને આવું ગાડી તરફ પણ ગાય તો પીલી કોરા હોય આપણે જારી નાખેલી છે શેતર મનાઈ ગઈ આ ગાડી મજી પાછી 1.5 લાખ ની ખાલી જારી થઈ હતી અને ધોબલા એરા અલગ હાલો તમારા કાગળિયા લે બુટ લેતા એન્ડ કોંગ્રેચ્યુલેશન ફોર ધ હાલો ભાઈ હવે હું જઉં તક તમારું ડન થઈ ગયું હોય આ પાત્રો યાર બે આ જમીનમાં ખાસિયત શું 14 લાખ આ રૂપિયા જમીનમાં ખાસિયત શું એટલે એમ કહો ચાલો તમે મારા અંગત જો અમને એ અહીં બેહો તું બે ભાઈ દમમાં આવો એવું ને મારે બહુ મજા હારી હેડો લે આ કદાડીએ નહીં આપણે જોડે તો પણ દેશી જુગાડ કરવું ઈ વાવ ગોલ્ડ મગન તો ગોલ્ડ આ ની જો હોનું હું ને દેખાડવામાં એટલે તમને કહું ઉભા રહો ભાઈ માયા આ બરાબર. સાચું ખોટું ઉભા રહો કહું આ સાચી વસ્તુ હોય આમે પણ આ ચમ જો આ તમારા ખેતરમાં બરોબર હા. એટલે જેવી તેવી જગ્યાએ નહીં ખોદવાની યોગ્ય તમને લાગે યોગ્ય લાગે ને કે આમ સાચી જોઈ જાય એ જગ્યા ખોદવાની જો તમને સાચી છે. સાચી સાચી આપણે તો આ ચેક ઉપર નસીબદાર લખેલું કહેવાય આપણે નસીબદાર કહેવાય કો આ કાગળ લઈ લો જો તમને એક બે યોગ્ય જગ્યાએ દેખાડું જે કાંઈ આવું નિશાન હોય ને એ કાંઈ ખાસ કરીને જોવાનું ફોકસ કરો તમે જુઓ પેલા હાથી ને જુઓ આ નિશાન નહીં એ હું જઉં લે જો મારે આબાનું છે તમે એટલે બુટલેગર લઈ જાજો હું નવો બુટલેગર મિલીશ હવે અમે હવે તમાર બુટલેગર નો લઈ જાઓ હવે એમને 10 રૂપિયા આપ્યું પેલું હાલે જાદુ હાલ જાઓ જાઓ હવે શીતલ નો અમાર થઈ ગયો યાર તમને હું એક બે જગ્યા હું નાની વર્ષિત દેખાડું બીજી જુગાડ લઈને આપ બોલતે બહાર જવાનું બોલો માટી આટલે
હું તો હું નહીં કરતું ને એટલે એક વાત કહું આ તમે મેલો તમને હું એક વાત કહું આ જે નાટક આ બધું નાટક હતું અને ઓના અંદર કશું ઊનું નહીં અને જો ઊનું હોત ને તો પહેલાં તમે મૂર્ખા કહેવા તમે લાલચમાં આવી ગયા અમે આ વેકો જ કદી ઊનું હોત તમે કદી વેકે તો અમારો ઢગલો રૂપિયા હોય પણ આ તમે લાલચમાં આવી ગયા વાહ અમે એક ભાઈને બોલાવીએ અમારા ઓ ભાઈ ઓયો આ જો આવે આ ભાઈ અમે બેને પ્લાન બનાવ્યો હતો શું ના ગમી છે તર આ વાળી કે ઊનું નહીં નીકળતું તો પછી હવે સમજી જાય વાત સમજી જાય ને? આવું થાય લાલચ કરો એટલે આવું લાલચ કરો એટલે આવું થાય અમે તો વાવશે તઈ ગયા આ જમીન 2 લાખની નહીં 20,000 માં પોહાય પણ આ તો તમે 14 લાખમાં લઈ લીધી કેમ કે લાલચ સોનાની લાલચ હતી તમને એટલે તમારું નહીં ને અમારું નહીં ખાવાની મજા